ત્યારે આ મૃત્યુ લોકની અંદર જ્યારે મેં અવતાર ધારણ કર્યો ને ત્યારથી આજ મારા 54 વર્ષ ને 52 દિવસ પૂરા થયા હોય તો હવે એ મારાથી જાજુ રોકાવાય નહીં. કેમ કે હવે આજ મારી સમાધિની તિથિ આવી ગઈ હોય તો હરખેથી આજ લખના વાયકને વધાવી સમાધિ તરફ રવાના થાય. પણ જ્યારે આ મૃત્યુ લોકની અંદર મેં અવતાર ધારણ કર્યો ને ત્યારે મને ઘણા દેવી દેવતાનો સહકાર મળેલો હતો. તો આજે મારી જવાની વેળાએ આજે બધા દેવી દેવસ્થાન નમસ્કાર કરી પછી આજ મારી સમાધિ તરફ રવાના થઈ જાવ. એ આજ મારું પેલો રે હેન મન તરતી માતાને રે મારી કુડા દેવીને એ ભૂલ શું કરજો રામની માં આપ દીદારે હે નમન મારી રાજને રે જય સોખા રે હેન મન સતગુરુ દેવ રે લડી લડી લાગુ તમને પહાઈ ચોથા રે હેન મન પાવા વાડી નાખને રે જય પાછા હે નમન મારા બાપુને રે એ રામ તારો સમાધિ માજા આહાઈ પાછા હે નમન પિતા મારા યજ મલને રે જય છઠા રે હે નમન મારી જને તાને રે એ ભૂલ છો કરજો રામની માં આપ છઠા રે હે નમન માતા પિંગળ મહાદેવ રે
આજે સાતો સપના રે આ પૂરા યહને રે આઠમ તેરો પદે સાતો સપના રે આ પૂરા યહને રે આજે નોના એને જારે મારે રો વહવારે દસમ કેરો પદે હે નોના એને જારે મારે રો વહવારે આજે સમાધિ વિદે 11 ગુરુ વર મારે રામદેવ સમાધિ માજા સમાધિ વિદે 11 ગુરુ વર મારે આજે સુતારે ઓહી તોરે બાપુ મારા જા કહજો રે એ રામ તારો સમાધિ માજા હાઈ સુતારે ઓહી તોરે બાપુ મારા જાજી કહજો રે सातमे सपना पराई आठम केरो होय मारे उपदेश नवमना नेजा मारे रोपवा दशम केरो होय उपदेश आज रामदेव ने समाधि में जाओ 11 गुरुवार में राम समाधि में जाए कदाच आज चौथा पोर ની અંદર મારા પિતાને સપના તો આપી દીધા છે કદાચ સવાર પડતાની સાથે મારા પિતાજી કદાચ મને બોલાવી પૂછે કે રામદેવ સપનામાં કીધેલી વાત સાચી છે ત્યારે મારા પિતાને આજ હું બધી વાત કરી દઈશ તો ચાલ અત્યારે સવાર ભરવાની વાટ જો स्वामी क्यारे स्वामी ज्यारथी परણીને આવી ત્યારથી ક્યારે તમારા મુખ ઉદાસ જોયા નથી રાજવે આવો તો હૈયામાં હું ભાર લઈને બેઠા છો સ્વામી એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવો સખત વહી જાય છે રાજવે એવો તો હૈયામાં હું વિલાપ લઈને બેઠા છો કે તમારી રાણીને બોલાવા બોલતા પણ નથી કે તમારી રાણીને કઈ પણ શકતા નથી સ્વામી કઈ મારાથી તો અપરાધ નથી થયો ને સ્વામી પણ સ્વામી આવી તે હૈયામાં હું મૂંઝવણ લઈને બેઠા છો સ્વામી તે ઉદાસ ઉદાસ રંગ મહેલની તરફ ફરોશો સ્વામી કઈ બોલો સ્વામી કઈક વાત કરો સ્વામી તમારી રાણીને ખબર પડે સ્વામી કે શું મારા સ્વામીનો હા રાણી રાજપૂતાણી હા ધણી રાત્રિના ચોથા પોરની અંદર સપના આવ્યા રાણી કેવા સ્વામી સપનાની અંદર રાણી હા રાજવી એવો સંકેત થયો રાણી કેવો સ્વામી
આપણો રામૈયો છે ને રાણી, હા સ્વામી. આજે આપણી વચ્ચેથી વિદાય લેતો હોય ને રાણી, ના હોય સ્વામી. મને સપના આપ્યા રામૈયાએ કે બાપુ હવે મારે જવાની વેળા થઈ ગઈ છે બાપુ, જો સુતા હોય ને બાપુ તો તમે જાગજો બાપુ. રાણી નહીતર કદાચ મને હવે સપના કદાપી ન આવે રાણી. રાજવી, બુઢાપાની અવસ્થામાં ભાન તો ગુમાવી બેઠા નથી ને રાજવી? આવી કાલી ગેલી વાતો કરો છો. રાત્રિના સપના ક્યારેય સાચા નથી હોતા. સપના હાવ ખોટા હોય છે રાજન, સપના ખોટા હોય છે સ્વામી. આ બધી વાત ખોટી હોય છે, ભૂલી જાઓ રાજન, ભૂલી જાઓ. નહીં રાણી, રાજપૂતાણી આજે અત્યાર સુધી મેં તારાથી એક વાત છુપાવી હતી રાણી. કઈ વાત સ્વામી? સાંભળજે રાણી, હા રાજન. કે જ્યારે દ્વારકાની અંદર ગયેલો ને રાણી, હા સ્વામી. ત્યારે હું એના કોલને બોલે બંધાણતો રાણી. કેવા કોલ ને બોલ સ્વામી? સાંભળજો રાણી. હા સ્વામી. એવા ગણા ગણતી માજા મરા સપનાની વાત હોય તમારી રાણીને કઈ સંભળાવો. સાંભળજો રાણી. હા સ્વામી. રાજપૂતાણી હા રાજવી. કદાચ આ સપનાની વાત જો મને જાણવી હોય ને રાણી, હા રાજન. આજ તમારું હૃદય છે ને રાણી, હા સ્વામી. પથ્થર દિલ બનાવવું પડશે રાણી. ના હોય રાજવી. આજે કદાચ આ વાત સાંભળતા રાણી, હા રાજન. આજે તમારા પગના નીચેથી જમીન નો સરકી જાય રાણી. સ્વામી હૈયે હિંમત રાખજો રાણી. આવી તી કઈ વાત છે સ્વામી? તમે મને હૈયે પથ્થર રાખવાની વાતો કરી રહ્યા છો. જે પણ દલડાની વાતો હોય, મનડાની વાતો હોય, એ તમારી રાણીને કઈ સંભળાવો રાજવી, કઈ સંભળાવો. દ્વારકામાં આપેલો સ્વામી. આજ હું તો તમારો અર્ધો અંગ કેવાણીથી રાજવી. જો મને ખબર હોત સ્વામી કે દ્વારકા જઈને તમે બોલે ની કોલે બંધાઈ જાત રાજાન, તો હું વાંજણી રહેવાનું મંજૂર કરત સ્વામી. યુગો યુગો સુધી વાંજ્યા મેણા સહન કરવાની તેવડ રાખત રાજાન, પણ ક્યારેય દ્વારકા મોકલાવત નહીં સ્વામી. પણ સ્વામી આવી વાત તમે મારાથી છુપાવી. આવો તો હું મારો વાક હતો, આવો તો હું અપરાધ હતા સ્વામી. તમારી રાણીથી આવી વાતો છુપાવી. જો સ્વામી તમે કહેતા હોય ને રાજવી કે આપણો રામૈયો આપણી તરફથી વિદાય લેવા માંગે છે, પણ મારો રામૈયો તો મારી નજરની સામેથી હમણાં ઘોડા લઈ બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા રાજ તરફ ગયા છે. હમણાં બોલાવું. હા રાણી, તો હું પણ જાણતો હતો રાણી. હા સ્વામી. કે કદાચ મારી વાત ઉપર તમને વિશ્વાસ નહીં આવે રાણી. ના સ્વામી. તો રાજમાંથી રાજકુંવરને બોલાવી પૂછી શકો રાણી. ભલે સ્વામી.
આજ માતાજી બોલાવે કુંવર આવજો રે આજ આને આવજો રંગીલા ને કુંવર મારા માતાજી બોલાવે કુંવર આવજો રે આજ આજ મારી માતા રે બોલાવે તું આવ્યા રે અને આવ્યા રાજાને દરબાર માતા રે બોલાવે રામદેવ રાહિયા રે અરે કહો માતાજી અત્યારે રાત દરબારની અંદર બોલાવવાનું કારણ કુંવર તારા બાપુ બુઢાપાની અવસ્થામાં કાલી ઘેલી વાતો કરી રહ્યા છે કુંવર કે આજ મને માધમ રાતના સપના આવ્યા છે એવી કાલી ગાલી સપનાની વાતો કરે છે કે આપણો રામૈયો આપણી તરફથી વિદાય લેવાનો છે તો રામૈયા તારા બાપુને જઈને મનના વેમ ઉકલી આવો તમારા બાપુને કહી દો કે બાપુ આ વાત હાવ ખોટી છે કુંવર હાવ ખોટી છે ભલે માતાજી આજે મારા બાપુના ચરણોમાં આજે એના કુંવર રામદેવના પ્રણામ હોય પિતાજી અરે કહો પિતાજી અત્યારે રંગમેલની અંદર બોલાવવાનું કારણ હા બેટા બોલાવવાનું કારણ તો એટલું જ છે મારા બાળ દીકરા આજે રાત્રિના ચોથા પરની અંદર સપના આવ્યા છે રામૈયા પણ દીકરા આજે સપના થોડા સત્ય હોય છે મારા બાળ સપના કદાપી સાચા ન હોય બેટા ન હોય દીકરા અરે પિતાજી કદાચ તમે દિવસ ભૂલી ગયા હશો પણ આ રામદેવ નહીં જ્યારે તમે મારી પાસે દ્વારકાની અંદર આવેલા હતા ને ત્યારે તમે હથો હથ મને જમણા હાથના વચન આપેલા હતા હા દીકરા કે જ્યારે તમારી 54 વર્ષની ઉંમર પૂરી થશે ત્યારે જતી સતી ગત ગંગા તમે દોનો દંપતિ સોળે શણગાર સજી હસતા મુકે સમાધિ જવાની રજા આપશો દિવસને યાદ કરો વચન સંભાળી વાત કરજો રાજા અરે દીકરા તું તો જાણે છે ને મારા બાળ આજે મને ને તારા માતુશ્રીને બુઢાપાની અવસ્થા છે બેટા ને બુઢાપાની અવસ્થામાં દીકરા તારે તો મારી લાકડી બની ટેકો દેવાના હોય દીકરા પણ બેટા તું અમને અધવચ્ચે મૂકીને હાયલો જાઈશ ને મારા બાળ અમે કોના સહારે જીવશું દીકરા કોના સહારે જીવશું બેટા અરે બાપુજી કદાચ તમને મારા વચન પર વિશ્વાસ ન હોય ને તો હું કહું ને તમે સાંભળો પિતાજી હા બેટા આજે દ્વારિકાનો કોલો પિતા મારા યાદ કરો મને હતો દ્વારિકા આનો કોલા બાપુ યાદ કરો આજે ઘોડો રે એ હતો રે બાપુ મારો ઘરો ને સારો હજરા આજે રામદેવ એ સમાણા રણ છોડવા મારે
જેથી આજ મારો ઘોડો ગરુડ હતો ને ત્યાંથી જ્યારે મેં અવતાર ધારણ કર્યો ને ત્યારથી મારું આજ ઘોડીલા સ્વરૂપ થયો છે. આ રામદેવ પોતે રણછોડ રાય છે. જરીક નજર નાખી જાઓ પિતાજી, રામદેવ પોતે રણછોડ રાય છે. અરે દીકરા, જો મને કદાચ આવી જાણા હોત ને મારા બાળ કે તું અમને વધુ વચ્ચે મૂકીને હાલો જઈશ મારા બાળ, તો તને દ્વારકાની અંદર આવું વચન કદાપી નો આપે દીકરા, કદાપી નો આપે બેટા. હા પિતાજી, કદાચ તમે ભાન ભૂલી ગયા છો મારા બાપ. કદાચ તમે આ ધર્મી બનો ને તો આ પ્રજાનું શું થાય પિતાજી? તમારે તો ધર્મને ધારણ કરવો પડે પિતાજી. તમે અધર્મી બનાવીને મારા બાપ, માટે હું કહું ને તમે સાંભળો. હે આવો ઘેરો રે આ વડલો ઘેરી આ છાયડી રેલો આવો ઘેરો રે વડલો ઘેરી છાયડી રેલો અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે પિતાજી કદાચ હસતા મુકે સમાધિ જવાની રજા આપી દો પિતાજી. પણ જોને ડુંગર દીકરા, હે મારા બાળ સાંભળ દીકરા, પણ જોને કાગળ હોય તો એને વાંચીએ, હરે રે ઓલા કર્મ વાંચા નો જાય, પણ જોને ખેતા દેજી ખેતાર હોય તો એમને ખેડીએ, ઓલા જોને ડુંગરા ખેડા નો જાય. રોકાઈ જા મારા રા, રોકાઈ જા દીકરા. પણ મરવું મરવું સબ કોઈ કહે અને હાયા મરી ન જાણે કો, પણ મરો તો આ બાપ એવું મરો હાયા ફરી ક્યારે મરવાનો ન થાય. પણ જને વાસા દીકરા, એ બેટા, આજ કદાચ ને વાસણે છૂટે ને મારા બાર તો ને કહાર લઈ જે હંધવી શકાય દીકરા. પણ જોને તૂટી મારી કલેજાની કોણ, હરે રે એને હાથ મળે ને જોને કુળનો. રોકાઈ જા દીકરા, રોકાઈ જા મારા રામ. પણ કુવાનો આ ઢાકણ ઓલ પાવઠો આજ ઘરની ઢાકણ હોય ઓલીના, પણ બાપનું ઢાકણ એનો બેટડો આજે એને કેમ રેવી હરી કાગડા. એ પિતાજી શા માટે વિલંબ કરો છો? હરખેથી સમાધિએ જવાની રજા આપી દો પિતાજી, સમાધિએ જવાની રજા આપી દો. હા બેટા, આજે હું તો તને રજા આપી દઈશ દીકરા. દરબાર ગઢની અંદર આજ તારે માતાને બુઢાપો આવ્યો છે બેટા, આજ તારા માતુશ્રીને રજા લઈ લીધી દીકરા. પિતાજી પણ જ્યારે દ્વારકાની અંદર તમે મારી પાસે આવેલા ત્યારે મેં તમને આજ મારી વસ્તુ સુપ્રત કરી હતી, તમે આપો પછી આજ મારી માતાને મળતો જાઉં. કે આજ મારો ભાઈ હંસડો રે પિતા મને રે આપો.
તમારો હારી અભય હસડો રે બાપુ મને રે આપો ભલે પિતાજી આ તમારો ઉપકાર જન્મો જન્મ નહીં ભૂલો પિતાજી આજે મારા પિતા પાસેથી હવે હસલો લઈ લીધો હોય